કેમ છો છોકરા? મજામાં? પહેલાં તો બધાને રામ રામ. નવા વર્ષના જય ભગવાન. 2026-27 આપણું આવી ગયું છે અને આમાં આપણે હવે બોર્ડ લાયક નવી તૈયારીઓ કરવાના છે. ઘણો સમય વયો ગયો, આપણે પણ 2-2.5 મહિના જેવો ગાળો વયો ગયો લેક્ચર નથી લીધા એને. થોડોક જગ્યાના ટ્રાન્સફરના કારણોસર ફેરફાર છે, થોડુંક લાઇટિંગની તકલીફ છે, પણ ધીમે ધીમે આપણે એનું સોલ્યુશન કરી લેવું. હમણાં 1-2 લેક્ચર છે આપણા 10માના, જે 3 ચેપ્ટરો બાકી છે, તો એના લગતા ચેપ્ટરો પહેલાં લેક્ચરો પૂરા કરીએ. બાયોલોજીના 3 છે, એમાં છેલ્લું ચેપ્ટર તો બહુ નાનું છે, આ ચેપ્ટર પણ બહુ નાનું છે. પ્રજનન ચેપ્ટરમાં થોડાક મોટા મુદ્દાઓ છે, બાકી બધા નાના નાના મુદ્દાઓ છે. તો આપણે આજથી શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 6ની. અને બાકી આગલા લેક્ચરોની અંદર આપણે ફિઝિક્સના સિલેબસ ચેપ્ટરો પૂરા કર્યા હતા. અમુક ફિઝિક્સના કંઈક એવા પાર્ટ છે, માન લો પ્રકાશવાળો પાર્ટ છે, તેમાં એક આધો લેક્ચર ગાયબ હશે, કેમ કે વચ્ચે એવું થયું હતું કે અપલોડ કર્યા પહેલાં ડિલેટ થઈ ગયું હતું ભૂલથી. એમ પછી પાછું એવો સમય ન મળ્યો એમ કે એ ઉતારી શકીએ એમ. તો ક્યાંય પણ એવું કંઈ મળે કે આગલી થિયરીઓમાં કોઈ ટોપિક ગાયબ છે. હવે જો મારું ભણાવવાનું કામકાજ છે ને, બોર્ડમાં માર્ક લેવડાવવા પ્રમાણેનું છે. એટલે કે આપણે બોર્ડમાં જો 56 માર્કને આપણે 10માં થિયરી આવે, હું કેટલા આગલા લેક્ચરમાં માહિતી આપી દીધી, તો એમાં આપણે 56 માર્ક કેમ લેવાના છે ને એ કરવાનું છે. એમ નથી કરવાનું કે આખી વિજ્ઞાન બાકી કરવાની છે, નહીં. આપણે ખાલી 56 માર્કે પૂગવાનું છે. તો 56 માર્કે પૂગવા હાટું હાર્ડવર્કની સાથે, હાર્ડવર્ક તો જોઈએ છે, દુનિયામાં કોઈ પણ કાર્ય એવું નથી જેમાં હાર્ડવર્ક ન જોઈએ, પણ જો એની સાથે જો સ્માર્ટ વર્ક ભળી જાય તો સોનામાં છે ને સુગંધ ભેળા જેવું થાય, એમ અમારે એક સાહેબ કહેતા. તો આપણે હાર્ડવર્ક તો કરવાનું છે. હાર્ડવર્ક મતલબ દિવસમાં 2-3 કલાક આપણે એક્સ્ટ્રા કાઢવાની છે, દરેક વિષયને અડધી કલાક ફાળવવાની છે. પણ જો વિજ્ઞાનમાં આપણે એ 56 માર્ક લેખિતમાં જોતા હોય, MCQ વિભાગ આખો અલગ છે, આપણે પૂરું થાય એટલે MCQ એને જ પડશું. તો જો આપણી માર્ક પૂરેપૂરા લેવા હોય તો બસ એટલું ધ્યાન રાખવાનું છે કે જેટલું સાહેબ બોર્ડ ઉપર કરાવે ને એટલું કરતા હતા. મારી થિયરી ફક્ત બોર્ડના માર્ક લેવા પૂરતીની છે. હું બધી થિયરીઓને પાઠમાં આવડતો નથી. મતલબ આ આપણું ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલન, તો આમાં પહેલો પ્રશ્ન છે આજે જો હું તમને કરાવું 3 માર્કમાં, સૌથી આઈએમપી પ્રશ્ન છે ચેતાતંત્ર એટલે શું અને ચેતાકોષની આકૃતિ દોરવાનો. હવે આના પછીનો પ્રશ્ન છે જે વિચારોની આપલે વાળો પ્રશ્ન છે. માન લો પરાવર્તિત કમાન અને પરાવર્તિત ક્રિયાઓ, આવું એક ટોપિક છે. તો પરાવર્તિત કમાન અને પરાવર્તિત ક્રિયાઓ છે એ બોર્ડમાં પૂછાય છે, પણ ગૌણ પ્રશ્નમાં પૂછાય છે. અને એ કરવાથી છે ને આપણે મગજની અંદર કચરો વધે છે, કેમ કે એ પ્રશ્ન એવો હોય કે જે 4 વર્ષે 5 વર્ષે એકવાર રિપીટ થાય. અને આપણી અત્યારે બોર્ડની થિયરી કેવી બહુ સારી છે કે આપણે માન લો કે 56 માર્ક છે, તો એમાં 85 માર્કનું આપણે પ્રશ્ન આવે છે અને આપણીમાંથી કોઈ પણ 56 માર્ક સિલેક્ટ કરવાના છે. એટલે આપણે ઓપ્શનમાં આવા હાર્ડ પ્રશ્નોને કાઢી શકીએ. જો હું દર વખતે મારા વિદ્યાર્થીઓને માહિતી આપું છું, ઘણા વિદ્યાર્થીને એવું થતું હોય કે સાહેબ બધું કાપકૂપ કરીને બહુ ભણાવે છે. ઘણા શિક્ષકો મારા વિડીયો જોતા હોય તેને પણ એવું થતું હોય કે સાહેબ બહુ કાપકૂપ કરે છે, બધા પ્રશ્નો ભણાવતા નથી એમ. આપણે જો સાંભળો, આપણે કોઈ જગ્યાએ જાય, કોઈ દુકાને ગયા અથવા તો કોઈ બજારમાં ગયા, તો બજારમાં દુકાનો તો ઘણી બધા વસ્તુની છે. આપણે એમાંથી શું લેવા ગયા છે આપણે એ જોવાનું છે. આપણે વિજ્ઞાનમાં શું કરવા આવ્યા છે? આપણે વિજ્ઞાનમાં ફક્ત 80 માર્ક લેવા આવ્યા છે. 80માંથી 80 કેમ પૂગવું અને આગલા સમયમાં એનો ઉપયોગ બધાને ખબર છે ભાઈ. મોટિવેશન સ્પીકરો તો કહે છે ભણો ગણો આ છે તે છે, પણ બધાને ખ્યાલ છે કે ભાઈ એજ્યુકેશન ફક્ત એજ્યુકેશન છે. એજ્યુકેશન સાથે જે વ્યક્તિ સંસ્કાર શીખીને જાય ને, એ સંસ્કાર જ આગલા સમયમાં કામ લાગવાના છે, ન કે એજ્યુકેશન. એજ્યુકેશન તમને તમારા માનસિકતાને પીઢતા આપે. બાકી ન્યૂટનના ગતિના નિયમ છે, તમે એ લાઈનમાં જાઓ આગળ. માનો ફિઝિક્સ તમારો વિષય છે, તમે ફિઝિક્સમાં કોઈ મોટું કાર્ય કરવા માંગો છો, તમારા માટે કામની વસ્તુ છે. હવે તમે ન્યૂટનના ગતિના 3 નિયમો ભણ્યા, હવે પછીનો તમે વિષય પસંદ કર્યો છે કોમર્સ, તો તમને ન્યૂટનના ગતિના નિયમ ક્યાંય કામ આવવાના નથી. એટલે કહેવાનું કે આપણો અભ્યાસક્રમ એ રીતનો છે કે જેમાં સર્વ વસ્તુ વિશેની માહિતી આપવામાં આવે. આગળ જતા એમાંથી તમે જે વિષય પસંદ કરશો એ વિષય લગતું નોલેજ તમારે ભેગું આવીએ, બાકી બધું તમારા માટે કચરો છે. તો આપણે ફક્ત 80 માર્ક કાઢવાના છે, ફક્ત 80 માર્ક. તો આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે 80 એ સરળતાથી પૂગીએ. કેમ કે કોઈ શિક્ષક હોય, અમારે એક વિષય ભણાવવાનો છે, પણ તમારે 7 વિષય ભણવાના છે. અને એ 7 વિષય ભણવામાં પણ તમારે બીજું શું કરવાનું છે? મારા શબ્દ ધ્યાન દેજો કે 7 વિષય ભણવામાં તમારે બધા વિષયમાં 80ની બાજુમાં પૂગવાનું છે. કે 6 વિષય આપણા બોર્ડમાં આવે, શારીરિક શિક્ષણને આપણે અથવા કરી નાખીએ તો 6 વિષયમાં તમારે પૂરા લાવવાના, મારે એક વિષયમાં પૂરા દેવરાવા. તો મારા કરતાં કામ તો તમારું 6 ગણું વધારે ભારી થયું ને. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે આવા મેઇન વિષયો ગણિત છે, વિજ્ઞાન છે, જેના ઉપરથી તમારે આગલા 11-12 સાયન્સ છે અથવા તો કોઈ પણ ફિલ્ડમાં જાઓ જેમાં ના માર્કિંગ જોવામાં આવે છે. ના હકીકતે કહેવા જાઉં ને તો મારો બા આમાં ઘણા વર્ષો વયા ગયા, મારો પણ અનુભવ કહે છે
લોકો તમે કેવા છે ને એ તમને અને ભગવાન સિવાય કોઈને ખબર નથી હોતી. એની કોઈ લોકો પૂછતા છે નહીં. તમારા રિઝલ્ટમાં 9 દેખાય છે, 1 ને 2 મીંડા દેખાય છે, બસ તો તમે ઉત્તમ છે. અત્યારે લોકોની માનસિકતા જેવી છે ને, તમારે એવું પીરસવું પડે. એટલે પહેલાં તો બધાના મગજમાં ક્લિયર કરી દો કે ભાઈ જો આપણી મેથડ શોર્ટકટ છે. હવે આના પછી આપણે 12 સાયન્સ શરૂ કરીએ તો 12 સાયન્સમાં મારી મેથડ શોર્ટકટ છે. બધા શિક્ષકો કહેતા હોય છે બધું કરાવો. ના બધું નહીં. એમ આપણે ખબર છે કે બોર્ડવાળાની આ રીતની પૂછવાની સ્ટાઇલ છે, તો એ કરો. આપણે 85 માર્કનું બોર્ડમાં હું મારી આ એટલા સમયના નોકરીના સમયમાં 85 માર્કનું મેં જે છોકરાઓને આપણે કરાવીએ છીએ એ બધું કોઈ દી 85 માર્કનું બોર્ડમાં ન થયું. પણ તમારે 85 લેવાના છે કે 56 લેવાના છે, તો 56નું આવી જાય. જેટલું તમારે કામ છે ને એટલું આવી જાય. તો કામથી કામ રાખો. એક્સ્ટ્રા વસ્તુ સામું જોવામાં એમ. બાકી તો ઘણાને વિચારો એવો હોય છે કે સાહેબ કાપી નાખે તે વસ્તુને આપણે આગળ જરૂર પડી હોય તો છે ભાઈ, તો તમે મારો વિડીયો જોઈ મારામાંથી જેટલું મળે એટલું કવર કરી લો. બાકી અન્ય વસ્તુ લેવા માટે કંઈક અન્ય વસ્તુનો સહારો લો. એટલે આમાં બધું કોમ્પિટિશનમાં બધા સંસ્કૃત કહાવત છે, ટુંડે ટુંડે મતિર ભિન્ના. માણાના ખોપડી પ્રમાણે મગજ બધાના અલગ અલગ હોય છે. એટલે કોઈને આપણે વિખવાદ નથી કરતા. બસ એક મારી થિયરી સમજાવું છું કે આપણે બસ 56 કવર કરવાના છે લેખિતમાં. MCQ આપણે 1500-1600 MCQમાં ખાલી જગ્યા ખરા ખોટા 1 માર્કના પ્રશ્ન આ બધું કવર કરી લઈએ એટલે આપણે એમાંથી 24 માર્કમાંથી 23 રોકડા આવે છે, 22 રોકડા આવે છે. 1 કે 2 માર્ક તો નસીબના હોય છે. એટલે આ મારું ખાસ હોશિયાર વિદ્યાર્થીને કહેવાનું છે કે તમે બધા કે એમ કરોમાં બધા શું કહે છે બધું 2 પૂઠા વચ્ચેનું તમામ વસ્તુ પાકું કરી લો. નહીં તો આપણે મૂર્ખા છે, તો આપણે ગધેડા છે, હાર્ડવર્ક કરવાવાળા. આપણે ઘોડા નથી, સ્માર્ટ વર્ક કરવાવાળા. તો આપણે થોડું સ્માર્ટ થતા જાવ. શિક્ષકનો અનુભવ ક્યાં કેમ લાગે અમને એટલા સમયમાં ભગવાન શીખવાડ્યું ક્યાં લાગે. બસ તમારું કામ કઈ રીતે હેલું થાય આમાં, બીજા કેમાં કામ લાગે. તો કંઈ પ્રશ્ન હોય તો એ સાથે કોમેન્ટ કરીને સમજાવજો. આપણે કોઈનું એવું કંઈ નથી લગાડતો, કોઈ શબ્દ બોલાઈ ગયા તો સોરી ભાઈ, પણ કહેવાની મેથડ આવી છે. કેમ કે વચ્ચે 2-3 વિદ્યાર્થીઓ કહેતા હતા કે સાહેબ બહુ શોર્ટકટ લે છે તો આપણે વિડીયોમાં બહુ કાપકૂપ કરી નાખાવ, એ અભ્યાસક્રમમાંથી બોર્ડમાં પૂછાય છે એમ કહેતા હતા કે પૂછાઈ ગયું તો હવે પૂછાય છે. બોર્ડમાં વધારાનું પૂછાય છે. પણ 56 જે જોતા ને એ તમને આપણી થિયરીમાંથી મળી જાય. બસ આપણી થિયરીમાં હાલે છો. બોર્ડમાં શું પૂછાય છે, શું નથી પૂછાતું એના હમું બહુ જોવામાં, આપણે બોર્ડમાં કેટલું લખવાનું છે એના હમું જોવું, એટલું આપણે પૂરા કરી દેવું એમ. બને ત્યાં સુધી તો આ સુધી તો એટલા વર્ષોમાં બન્યું નથી કે આપણે 56 છેલ્લા 4 વર્ષમાં તો એવું નથી બન્યું કે 56 માર્કનું બોર્ડમાં ન આવ્યું હોય. ગઈ વર્ષે 68 થી 72 માર્ક નહોતું લીથામાંથી, જે આપણે લીથા ઉપર હાલીએ છીએ. અને લીથો મારો નથી, બોર્ડના પ્રશ્નોનો લીથો છે. બોર્ડ કેમ કામ કરી આપણે લીથામાં દર્શાવ્યું છે. તો એના મુજબ હાલો તો વધારે મજા આવશે. તો આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, એટલી માહિતી એ હાટો આપી કેમ કે આ ચેપ્ટર હું કાપકૂપ કરી ભાઈ અત્યારથી સ્ટાર્ટિંગથી કહી દઉં. મહત્વના મુદ્દા સિવાય હું કંઈ નહીં લે. તમારી માનસિકતા ન હોય તો તમે કોઈ આમાંથી સારા ટોપિક કરો, કોઈ અન્ય બીજા વિડીયોનો સહારો લો અને ગૌણ ટોપિકો કરો. તો ગૌણ ટોપિકો હું ખાલી સમજાવી, એને ગુણ કરવાથી કોઈ ફાયદો છે નહીં. હાલો તો આપણે શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 6, નિયંત્રણ અને સંકલન. આવજો આ ચેપ્ટર છે ને એમાં આપણે આ 2 શબ્દો ઉપર ખાસ ધ્યાન દેવાનું છે. અને આ 2 ચેપ્ટરનો ઉપર જ પાઠના 2 ડિવિઝન પાડેલા છે. હાલો પેલા પ્રસ્તાવનામાં બહુ ઝાઝુ ઉદાહરણો આપણે નથી લેતા, હાવ શોર્ટ ફોર્મમાં જાય. આપણે ખાલી માર્ક લેવા હાટું આપણે અહીંયા આવ્યા છે. ઓનલાઈન તમે મારું લેક્ચર હું મજા આવે એટલે જોવા આવ્યા છે નહીં. કંઈ ફિલ્મની શૂટિંગ તો નથી હાલતી, તમને મજા આવે કંઈ ટીશું થવાનું છે, તમને મજા કેવા આવવાની છે કે સાહેબ કંઈક આપણે આપવાના છે. તો સાહેબ હું આપવાના છે, બહુ લગતી માહિતી આપવાની છે. તો જરાક આનામાં બહુ ધ્યાન નહીં દેતા, ખાલી થોડી માથે સરખી માહિતી આપી દઉં. પણ પ્રસ્તાવના પહેલાં સમજવી જોઈએ, પાઠનું નામ સમજવું જોઈએ. આપણા પાઠનું નામ છે નિયંત્રણ અને સંકલન. તો નિયંત્રણ એટલે આપણી ગુજરાતીમાં થાય રોકવું, અને સંકલન એટલે સાથે મળીને કામ કરાવવું. આ 2 અર્થ થયા. હવે આને શરીરમાં એપ્લાય કરીએ. આપણે બાયોલોજી ભણીએ છીએ તો આપણો શરીર લગતા અને શરીરમાં આવી કઈ ક્રિયાઓ છે જે નિયંત્રણ હેઠળ છે અને જે સંકલન હેઠળ છે. તો પ્રસ્તાવનામાં એક મસ્ત ઉદાહરણ આપ્યું છે, ભેંસનું વાગડું. હવે પહેલા આપણે છેલ્લો શબ્દ સમજીએ. ભેંસનું વાગડું છે, ભેંસ બેઠી ખાઈ લીધું કે કોઈ પણ ઢોર ખાઈ લે પછી વાગોડે છે. હવે આપણી કોથળી 2 હોય છે અને એમાં નથી જાઉં, એ જે કારણોસર વાગોડે છે પણ એ વાગોડતી હકીકતે નથી, એ મગજથી નથી કરવા માંગતી કે મારે મોટું હાલતું રહે. જેમ તમે મગજથી નથી કરવા માંગતા કે તમારા આંખના પલકારા પડતા રહે, એની રીતે થાય છે. તો અમુક આપણે દેહધાર્મિક ક્રિયાઓ શરીરમાં એવી કરીએ છીએ કે જે ક્રિયા આપણા માનસિક રીતે આપણી સાથે સંકળાયેલી નથી, એની રીતે થાય છે. ઉદાહરણ તરીકે તમે દોડવા ગયા છે તો તમે દોડવામાં ફક્ત પગોનો ઉપયોગ કરવા માંગો છો, પણ તમારો શ્વાસોશ્વાસનો દર વધે છે.
હૃદયના ધબકારા વધે છે, તમારા નિયંત્રણમાં નથી. તમારી બાજુમાં કોઈ કરીને મારે, આંખના પલકારા પડ્યા ને, હા, તો આંખના પલકારા પડ્યા, એ તમારા નિયંત્રણમાં નથી. તો આવી ક્રિયાઓ શરીરને બચાવવા માટે એની રીતે થાય છે, એની અનૈચ્છિક ક્રિયાઓ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભેંસ બેઠી બેઠી વાગોડે છે, તો એના મોઢામાં કઈ એવો ખોરાક નથી, એના દાંતમાં ફસાયેલા ફીણ નીકળે છે, આ તો આપણે જાણીએ છીએ. ભેંસને કઈ ખબર નથી પડતી કે હું કામ વાગોડું, તો એ વાગોડે છે. તમે જઈએ પણ દોડવા નીકળો, આગળ મેં ઉદાહરણ દીધું, તો એ સમયે તમારા શરીરને ખબર નથી મારે શ્વાસોશ્વાસનો દર, તમને ખબર નથી કે શ્વાસોશ્વાસનો દર કેમ વધારવો, પણ શરીરને ખબર છે કે ભાઈ ઓક્સિજન વધારે પહોંચાડવા માટે શ્વાસોશ્વાસનો દર વધારવાની જરૂર છે. એ ઓક્સિજન વાળા લોહીને આખા શરીરમાં પહોંચાડવા માટે મારે લોહીનો વેગ વધારવાનો છે, તો હૃદય ધબકારા વધે. એને ખ્યાલ છે, તમને ખ્યાલ નથી. તમને એ તો કહેવાનો ભાવાર્થ ખાલી એટલું છે કે શરીરમાં આવી જે ક્રિયાઓ છે એ આપણે બચાવવા માટે થાય છે, અથવા તો આપણા શરીરને પૂરતી ઉર્જા આપવા માટે થાય છે. એમાં એક નહીં, એક કરતાં વધારે શરીરના અંગો સાથે મળીને કામ કરે છે આપણી ઈચ્છા વગર. તો આ ક્રિયાઓને આપણે સંકલનમાં સમાવેશ કરીએ કે સંકલનમાં ઘણી બધી બીજી ક્રિયાઓ છે. ઉદાહરણ તરીકે તમે રોટલો ખાવા માટે મોઢામાં નાખો, પાચન તંત્રમાં આપણે ભણી ગયા. હવે રોટલાને તમે ચાવવાની શરૂઆત કરી છે, તો તમે કહો તો લાળ રસ નીકળીએ નહીં? અરે મોઢામાં નામ લો, ગુલાબજાંબુ જો આવ્યું, હા, મીઠાઈ જે ભાવતી હોય જો આવે, હા, આવી જાય. કહેવાનો ભાવાર્થ ખાલી એટલો છે કે તમે ખાલી વસ્તુની કલ્પના કરો તો તમારું શરીરમાં, તમારું મગજ નક્કી નથી કરતું કે લાળ રસ ઉત્પન્ન થાવ, પી થઈ જાય. તમારું શરીર નક્કી નથી કરતું ઈપિત સ્ત્રાવ ઉત્પન્ન થાવ, થઈ જાય. તમારા શરીરમાં સ્વાદુપિંડમાંથી જે સ્ત્રાવ ઉત્પન્ન થતો હતો, આપણે 3 પ્રકારના, એ તમારું શરીર થોડું કે મગજ એમ કે સ્વાદુપિંડ સ્ત્રાવ ઉત્પન્ન કરો. તો આ ગ્રંથિઓ જે કામ કરે છે ને, એ મગજની ઈચ્છા વગર કામ કરે છે શરીરને મદદરૂપ થવા માટે. તો આપણો પાછળનો અડધો પાર્ટ છે ને આનો છે સંકલન, મતલબ શરીરમાં થતી એવી ક્રિયાઓ જે આપણા શરીરને બચાવે છે. આપણી દેહી ભાષામાં વ્યાખ્યા. અથવા શરીરમાં થતી અનૈચ્છિક ક્રિયાઓને પણ સંકલન કહેવામાં આવે છે. અથવા તો શરીરમાં જે ક્રિયાઓ થાય છે એવી ક્રિયાઓ કે જેમાં એક કરતાં વધારે અંગો સાથે મળી અને કાર્ય કરે છે, તો એને પણ તમે સંકલનમાં સમાવેશ કરી શકો. તો આપણો આગલો ભાગ છે નિયંત્રણ. આપણો બહુ અગત્યનો ભાગ છે. અહીંયા નિયંત્રણ સુધી આપણે માનવ મગજ સુધી ભણશું. પછી વનસ્પતિમાં જાઓ એટલે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવી તંત્ર થાય. આ ભાગના પાઠના 2 ભાગ છે, એક મગજનો ભાગ અને એક ગ્રંથિઓનો ભાગ. તો મગજ સુધીનો ભાગ આપણે નિયંત્રણમાં ભણશું. પછી મનુષ્યની ગ્રંથિ અને વનસ્પતિની અંદર ઉત્પન્ન થતા રસાયણો, ગ્રંથિ નથી હોતી પણ રસાયણો જે ઉત્પન્ન થાય છે એ આપણે સંકલનમાં ભણશું. તો આપણે પહેલા નિયંત્રણનો અર્થ સમજીએ. નિયંત્રણ કેને કહેવામાં આવે છે? ઉદાહરણ તરીકે તમને બેસ્ટ ઉદાહરણ આપું. શરીરને બચાવવા માટે, અહીં પણ શરીરને બચાવવા માટે જ થાય. 2 ક્રિયા શરીરને બચાવવા માટે છે. આમાં એક કરતાં વધારે અંગોને સાથે મળીને કામ કરાવવામાં આવે છે, ને આમાં તમારા શરીરને આઘાત લાગવાથી બચાવવામાં આવે છે. 2 એક જ જેવું છે. માનો ઉદાહરણ તરીકે કે ભાઈ તમે કોઈ બેડ ઉપર સૂતા છે રાતના સમયે અને બસ કાંઠે ભૂગી જાય, દડતા દડતા. માણસ ટીવ હોય છે ભાઈ, ઘણાને હોય છે, એ ભાઈ ગોથા મારતા આમથી આમ, અમારા જેવા ઘણા હોય. તો એ આમ ગોથા મારતા 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 કાંઠે ભૂગી જાય. હવે એને તો મગજનો એક જ ભાગ શરૂ છે, ટૂંકમાં મગજ તો એને કોઈ કંટ્રોલમાં તો છે નહીં. તો એ સમયે બસ પડવાના જ હતા, મગજ તો બંધ છે. તો એવા સમયે તમારા શરીરમાં અચાનક જ તમને એમ થાય ઉપજો અને તમે જાગી જાઓ. શરીરનું નિયંત્રણ છે. તો શરીરમાં જે નિયંત્રણની ક્રિયાઓ છે ને એ ક્યાં ક્યાં થાય? અમુક સમયે પોતાના શરીરમાં થતી આવી દેહધાર્મિક ક્રિયાઓ કે જેનાથી આપણા શરીરને આઘાત થવાનો હોય, તો એ તમારું મગજ નક્કી કર્યા વગર. ઉદાહરણ તરીકે મેં મારા ગરમ તપેલાને મારો હાથ અડી ગયો, તો હાથ અડ્યા ભેગો જ મારો હાથ પાછળ ખેંચાઈ જાય, તો આ નિયંત્રણ છે. હા, તો આપણે એ કહેતા હતા ભાઈ કે શરીરમાં જે આવી ક્રિયાઓ છે, જે ક્રિયાઓ થતાં આપણા શરીરને નુકસાન થવાનું છે, અને એ ક્રિયા આપણે એને રોકી લઈએ. માની લો આપણે હાલતા હાલતા જતા હતા, રસ્તામાં કોઈ ધારવાળી વસ્તુ પડી છે, બધાએ અનુભવ કરેલી વસ્તુ કહો, જઈ તમારો અચાનક એના પર પગ મુકાય છે, તો તમારો પગ ઓટોમેટિક હળવો થઈ જાય. હળવો થઈ જાય એટલે તમે એના પર ભાર મૂકતા જ નથી, તમે ઠેકડો મારી જાઓ. તમને સેજ એવી ખીલીની ધણી અણી ખૂટે છે, પણ આખી ખીલી ખૂટતી નથી. કદાચ આપણે જોશમાં દોડતા જાય તો વાત અલગ છે, પણ ચાલતા ચાલતા જતા હોય એટલે આપણે મગજનો એટલો બધો કંટ્રોલ આપણા શરીર ઉપર હોય છે કે સેજ એવું ખાલી આમ ખીલી ઉપર પગ મુકાય ને સેજ એવી ખીલીનો ભાગ ખૂટે તરત તમે પગ પાછો ખેંચી લો છો. હવે તમને ખબર તો શેના ખીલી છે, બસ ખાલી ખૂટ્યું ને તમે તમારા શરીરને રોકી દીધું, તમે તમારા શરીરના અંગોને નિયંત્રણમાં રાખ્યા. તો નિયંત્રણનો અર્થ શું થાય છે કે શરીરમાં આગળ કોઈ જતા આઘાત થવાનો છે, અથવા આગળ જતા શરીરમાં કોઈ પણ જાતનું નુકસાન થવાનું છે, તો શરીરના અંગો ઉપર કંટ્રોલ મેળવવો. રેડી? અને આ કોણ કરે છે? આમ જોવા જાય તો 2 કામ મગજ જ કરે છે. આ કામ અંતઃસ્ત્રાવી ગ્રંથિ કરે છે, ને આ નિયંત્રણ કરવા માટે શરીરમાં 2 અંગો આવેલા છે. એક છે માનવ મગજ,
આ લગભગ નિયંત્રણ કરે છે. પણ અમુક સમય એવો હોય છે ને કે આપણું મગજ બીજી ઠેકાણે છે, હુવામાં છે, વાતું કરવામાં છે, અન્ય કાર્ય કરવામાં છે, ગાડી હાંકવામાં છે, આશે છે. એવા સમયે તમારા શરીરની ગોથીમડું ખાઈને તમે જો ગાદલા ઉપરથી હેઠા પડી જાય, ફરીને તમે ગાદલા ઉપરથી હેઠા પડી જાય, તમારા શરીરને લાગે, તો એ સમયે તમારા શરીરને બચાવવા વાળું કોણ હતું ખબર? મગજ નથી ને, આપણા શરીરનું એક છુપાયેલું અંગ છે, એ છે આપણી કરોડરજ્જુ. વાહેનો જે દાંડલો છે ને એ મગજ જેવું જ કાર્ય કરે છે. આ બે સાથે મળી અને CNH નું નિર્માણ કરે છે. તો નિયંત્રણની જે ક્રિયા છે ને એ મગજ અને કરોડરજ્જુ દ્વારા થાય છે, અને સંકલનની જે ક્રિયા છે અંગોને સાથે મળીને કામ કરાવવું એ આપણા શરીરમાં ઉત્પન્ન થતા સ્ત્રાવો દ્વારા થાય છે અને મગજ બંને દ્વારા થાય છે. આપણે માનવ મગજનો ટોપિક ભણશું તો એમાં ભણશું હાઇપોથેલેમસ અને થેલેમસ પણ લોહીના દબાણનું નિયંત્રણ કરે, બ્લડ પ્રેશર, અને પશ્વ મગજનો લંબ મજા પણ બ્લડનું પ્રેશરનું નિયમન કરે. નિયમન એટલે કંટ્રોલ કરે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે બે કાર્ય થાય છે, બે કાર્ય, પણ આનો બેનો અર્થ હાવ સિમ્પલી સમજી લો. નિયંત્રણ એટલે શું? તો કે માનવ મગજ અને કરોડરજ્જુ દ્વારા જે શરીરને કંટ્રોલમાં રાખવામાં આવે છે, શરીરના અંગોને કોઈ નુકસાન થતું રોકવામાં આવે છે, એ નિયંત્રણ છે. અને સરળતાથી શરીર કામ કરતું રહે એના માટે એક કરતાં વધારે અંગોને સાથે મળીને જે કામ કરાવવામાં આવે છે ને એ છે સંકલન છે. એટલે આમાં એક સાથે ઘણા બધા અંગોને કામ કરાવવામાં આવે છે ને આ શરીરના અંગોને બચાવવામાં આવે છે. આ આપણા ટાઇટલનો અર્થ છે. તો હવે આપણે પહેલા પ્રશ્નમાં જઈએ. નીચે જ આપી ગયેલ છે કે ભાઈ નિયંત્રણ હોય કે સંકલન? સંકલનને અંતઃસ્ત્રાવી ઉપર છે. નિયંત્રણ છે ને એ મેન કામ કરે મગજ અને કરોડરજ્જુ ઉપર. તો મગજ અને કરોડરજ્જુ શેની બનેલી છે? કોઈ તમે પ્રશ્ન પૂછી લીધો હોય તો મગજ અને કરોડરજ્જુ છે એ એક જ પ્રકારના કોષોની બનેલી છે. અને એ કોષ આપણે નવમામાં આકૃતિ દોરીને આવ્યા હતા, ચેતાકોષ. એ કેટલા બધા ચેતાકોષો ભેગા થાય ને એટલે બને એક ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ. આપણી એક ને ટૂંકમાં નર્વસ સિસ્ટમ બને. એ નર્વસ સિસ્ટમ છે ને એ આપણા વિચારોને, મતલબ અહીં મને કોઈ વસ્તુ કરડે છે તો અહીંથી વિચારોને મન સુધી પહોંચાડે અને મનનો આદેશ અહીં સુધી પહોંચાડે. ઘણી વાર ક્લાસમાં ઉદાહરણ આપતા કોમેડી સ્વરૂપમાં આપણે કે કોઈ તમારા હાથ ઉપર આવીને એક મચ્છર બેસી ગયું. હવે મચ્છર તમને આવીને કરડવાની શરૂઆત કરે છે. હવે કરડવાની શરૂઆત કરે એટલે આપણા અહીંયા ચેતાકોષો છે એ મહેસૂસ કરે. આગળ હું તમને ક્રિયાવિધિ સમજાવું. એ મહેસૂસ કરે એટલે અહીંથી એક વિચાર ઉત્પન્ન થયો એ બીજા ચેતાકોષોમાં જાય, બીજામાંથી 5 બીજામાં જાય, નાથી કરોડરજ્જુમાં આવે. કરોડરજ્જુ શું છે? તો આપણા શરીરનું પ્રિન્સિપલ છે. હવે એ શું કરે તો કે ભાઈ અમુક વખત ઇમરજન્સી હોય તો પોતે નિર્ણય લઈ લે. આમાં કોઈ ઇમરજન્સી તો છે નહીં, તો એ આદેશ મનને પાસ કરી દે કારણ કે શું છે ચેક કરો. એટલે મગજ ચેક કરવાની શરૂઆત કરે. હવે ચેક ઈ તો એને તો બાયખું કે કઈ છે નહીં, એની પાસે આંખોનો કંટ્રોલ છે. એટલે આંખોને ઓર્ડર પાસ કરે કે ભાઈ હાલો જો શું થાય છે એના ક્રિયા. એટલે આંખો ફોટો પાડે કે અહીં કંઈક બેઠું, આંખોને શું ખબર છે, આંખો ફોટો પાડીને તરંગ મગજમાં મોકલી દે. તરંગ એનાલિસિસ કરે, આખી એનાલિસિસ કરીને જોઈ કે અહીં તો મચ્છર દાદા બેઠા, શું કરવું જોઈએ? કેમ કે ફોલ્ડર ખુલે, મચ્છર તો મચ્છર કેવું તો મચ્છર આવું હાનિકારક આશે તેશે તેશે. તો હવે તો કઈ ઝડપ આવી અને રોગ પર થઈ શકે તો હું નિર્ણય લેવું તો 1000 નહીં, હું તેમ કહું લાખમાંથી 99,999 એક જ નિર્ણય હોય છે. એને મગજમાંથી જમણા હાથ ઉપર આદેશ જાય બીજા હાથ ઉપર અને સીતારામ. પણ કોઈ એકાદો ભગવાનની દયાવાળો હોય વ્યક્તિ તો એનો વિચાર એવો ઉડાડી દે, બિચારી જીવ છે જવા દે. ઘણા એવા હોય છે એમ ભગવાન આધીન લોકો. હા, ટોપિક બાર નથી જાઉં. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે અહીંયા મચ્છર બેઠું, એનાથી તરંગ ઉત્પન્ન થઈ, આખો એ ફોટો પાડ્યો, એ મગજે એનાલિસિસ કર્યું, પછી હાથને કાર્ય કરાવ્યું. આ બધું સેકન્ડના 1 ભાગમાં પૂરું થઈ જાય. સ્પીડ તો જો આપણી નર્વસ સિસ્ટમ છે, ચેતાતંત્ર છે કામ કરવાની. તમને ઓપરેશન થાય છે અથવા તમને ખીલીએથી સેજવું અથવા તો ક્યાંય ઘા લાગી ગયો, વાત ક્યાંય ચીરાઈ ગયું, તમને જે દુખાવો થાય છે દુખાવાને તમારા મન સુધી પહોંચાડવાનું પણ ચેતાતંત્ર છે. એટલે ચેતાતંત્ર ન હોય ને તો તમે એક આંગળીના આમ ઊંચી પણ ન કરી શકો. ઘણા એમ કે હાથમાં ચેતાતંત્ર નો તો કેવી મજા આવે, દુખાવો જ ન થાય. દુખાવો ન થાય તો આ હાથની આંગળી ઊંચી કેમ થાય? કેમ કે ઊંચી કરવાનો આદેશ લઈ જવાળું ચેતાતંત્ર છે. એટલે ફાયદો છે સાથે ગેરફાયદો છે. તો આપણે ચેતાતંત્ર કહેતા ચેતાકોષને શીખવાનું છે, ચેતાતંત્ર નહીં. છેલ્લે એક લીટીમાં લખી નાખવાનું ઘણા બધા ચેતાકોષો સાથે મળીને ચેતાતંત્રનું નિર્માણ કરે છે. તો હું આકૃતિમાં ટાઈમ પાસ નથી કરતો, આકૃતિ હું પહેલા દોરી નાખું. રેડી? પછી વિડીયો પાછું સ્ટાર્ટ કરું. થોડોક ફેરફાર કર્યો છે, આકૃતિ માય એમ નથી તો થોડુંક ચેન્જીસ કર્યો છે. જો ભાઈ હવે આકૃતિમાં પહેલા જોઈ લો. આ જે વચ્ચેનો ભાગ છે એ આપણું કોષકાય છે, ચેતાકોષનો. આ જે ભાગ છે એ કોષ કેન્દ્ર છે. માથે જે નાના નાના તંતુ નીકળે છે એ શિખાતંતુ છે. એમાંથી મોટો બધી તંતુ નીકળે છે એનું નામ અક્ષતંતુ છે. અને પાછળથી જે નાના નાના તંતુ નીકળે છે આ અન્ય ચેતાકોષ સાથે જોડાણ કરાવે છે. તેનું નામ ચેતાક્ષો અથવા ચેતાંતો કહેવામાં આવે છે. હવે આમાં જે શિખાતંતુ હોય ક્યાં હોય? માન લો એ ચેતાકોષ છે તો ચેતાકોષમાંથી આજુબાજુમાં આ શિખાતંતુ ફેલાયેલા હોય. એ કામ શું કરે છે તો કે આજુબાજુના જે ચામડીના વિસ્તારો છે એ વિસ્તારમાંથી સંદેશા ગ્રહણ કરવાનું કામ કરે છે. તો આને સંદેશાગ્રાહી અંગ કહેવામાં આવે છે. સંદેશા ગ્રહણ કરે છે અને કોષકાઈને આપે છે. કોષકાઈને વિદ્યુત તરંગોમાં ફેરવે છે, મતલબ
ફાસ્ટ કામકાજ કરવું હોય તો થોડીક પ્રણાલી હાઈફાઈ હોવી જોઈએ ને. એટલે કોષકાયનું કામ શું છે કે વિદ્યુત તરંગોમાં ફેરફાર કરવો. વિદ્યુત તરંગોમાં કોષકાય ફેરફાર કરે, કોષકાય વિદ્યુત તરંગોમાં રૂપાંતર કરે. હવે વિદ્યુત તરંગને મન સુધી પહોંચાડ, મગજ સુધી પહોંચાડવાનું છે. તો એ વિદ્યુત તરંગને એક લાંબા બધા તંતુ દ્વારા એને અન્ય કોષો સુધી પહોંચાડવાનું છે. તો ચેતાકોષનો સૌથી લાંબા તંતુને અક્ષતંતુ કહેવામાં આવે છે. આ અક્ષતંતુ દ્વારા વિચારને અહીંયાથી ઉત્પન્ન થતો જે વિદ્યુત આવેગ છે, વિદ્યુત તરંગ છે, એને ચેતાંતો સુધી પહોંચાડવામાં આવે છે. જૂની વિજ્ઞાનમાં એને ચેતાક્ષો કહેતા, અહીંયા ચેતાંતો કહીએ. આ ચેતાંતો અહીં માન લો મેં દોર્યા છે 3 અને 3 6, તો 6 ચેતાકોષના શિખાતંતુ સાથે જોડાયેલા. માન લો આ ચેતાન છે, તેની સાથે બીજા ચેતાકોષનો શિખાતંતુ આમ જોડાયેલો હોય, થોડોક સેટ હોય, તો ઈ અહીંથી વિચારો ને બીજા કોષને આપે. બીજા 6 કોષો છે એ 36 કોષોને આપે. એમ થતા 5 થતા કરોડરજ્જુ પૂગે, કરોડરજ્જુ સીધું મગજમાં પહોંચાડે. તો મગજ શું છે? અસંખ્ય ચેતાકોષોના ઘરને મગજ કહેવાય. 10 બિલિયન ચેતાકોષો સાથે મળી અને જે બનાવે એ મગજ છે. તો હવે આપણે આના અંગો વિશે લખવાનું છે. તો આગળ હું જે બેલો એ જ વસ્તુઓ પાછું સાઈડમાં લખું. વિડીયો લાંબો નથી કરતો, કેમ કે સરત માહિતી દેવામાં વિડીયો ઘણો લાંબો થઈ ગયો. તું પેલા લખાણ લખી નાખું, પછી આપણે અંડરલાઈન કરતા જાય ને લખાણને સમજતા જાય. હાલો હવે લખાણ એકવાર જોઈજો. આપણે અંડરલાઈન કરતા જાય, બધાના મુદ્દાને લેતા જાય. જો હું ખાલી સાદું લખું છું, તમારા આ શબ્દ નથી લખવાનું લાલ પેન વાળો. આ મુદ્દો છે ને એ કાર્યનો છે. આમાં આપણે ચેતાતંત્રનું કાર્ય લખવાનું છે, ચેતાકોષનું કાર્ય લખવાનું. કે ચેતાકોષ છે એ શરીરના જે સંદેશાઓ છે ને, આ સંદેશાઓને શરૂ છે ને ભાઈ મગજ સુધી પહોંચાડે છે. અને મગજના જે આદેશ છે ને એને અંગો સુધી પહોંચાડવાનું કામ કરે. મતલબ અહીં મને મચ્છર કર્યું, એનો વિચારો છે એ મન સુધી પહોંચાડે છે. અને મનનો આદેશ, સમજી ગયા ને? હા, આદેશ અંગો સુધી પહોંચાડવાનું કામ આ કરે છે. રેડી? તો હવે આપણે પેલું કાર્ય લખી નાખ્યું. હવે આપણે અહીંથી બધા જ ચેતાકોષોના અંગોને સમજાવવાના છે. તો પેલું લે શિખાતંતુ. તો જે મેન વસ્તુ છે એને અંડરલાઈન કરવાની. આપણે આ મુદ્દાને અત્યારે સમજાવીએ છીએ. શિખાતંતુ એ ત્વચાના નીચેના ભાગમાં હોય છે, જે એક નહીં, આપણા શરીરની અંદર 5 પ્રકારની ઇન્દ્રિયો હોય છે. સુગંધની પરખ કરવાવાળી, દ્રષ્ટિની પરખ કરવાવાળી, અવાજની પરખ કરવાવાળી, પછી ગંધની પરખ કરવાવાળી. આ 4 એટલા જ ભાગમાં આવી છે. અને 5મી ત્વચા. અને 5 ઇન્દ્રિયો આપણા શાસ્ત્રમાં કીધેલી છે. આપણે 5 પ્રકારની માહિતી આપે. એટલે આને 5 ગ્રાહી અંગો અથવા 5 ગ્રાહી ગ્રંથિઓ અથવા 5 ગ્રાહી એકમો, ઘણા બધા નામ આપવામાં આવે છે. ગ્રાહી, આ ગ્રાહક છે, લેવાવાળા સંદેશાઓ. તો આ જે શિખાતંતુ ક્યાં ક્યાં હોય છે ભાઈ? તો ત્વચા નીચેના ભાગમાં હોય છે, જીભના નીચેના ભાગમાં, કાનના, ગમે હોય શકે. જે સ્વાદ, ગંધ, શ્રવણ, શબ્દમાં થોડું ભૂલભાલ છે. શ્રવણ, દ્રષ્ટિ અને સ્પર્શના સંદેશાઓ. જો આ એટલામાંથી ગમે ના સંદેશાઓને ગ્રહણ કરવાનું કામ કરે છે. અને ગ્રહણ કરીને કોને આપે છે? કોષકાયને. તો કોષકાયનો મુદ્દો લઈએ આપણે. અહીંથી જે સંદેશાઓ આમ ભેગા થયા એ કોષકાયને આપી દીધા. હવે કોષકાય શું કરીએ? તો કે આ સંદેશાઓને ફેરવશે. કેમાં ફેરવીએ? તો કે વિદ્યુત સંદેશાઓમાં ફેરવીએ. એની સ્પીડ વધારે છે. એને ઘણા બધા નામ લખાય. વિદ્યુત સંદેશા પર કહેવાય, ઉર્મિ વેગ જૂની વિજ્ઞાનમાં કહેવાતું, વિદ્યુત આવેગ પર ક્યાંક લખેલા આવે, ઘણા બધા નામ છે. રૂપમાં રૂપાંતરિત કરી અક્ષતંતુ દ્વારા ચેતાંતો સુધી પહોંચાડે છે. સૌથી લાંબો તંતુ અક્ષતંતુ. એનો મેં મુદ્દો નથી બનાવ્યો, બાકી બહુ લાંબુ થઈ જાય. એટલે અહીંથી કોષકાયથી જે વિદ્યુત તરંગ ઉત્પન્ન થયું એ અક્ષતંતુ દ્વારા સીધું ચેતાંતો સુધી અથવા ચેતાક્ષ સુધી પહોંચાડવામાં આવ્યું છે. હવે એનો મુદ્દો લઈએ, છેલ્લો મુદ્દો. તો ભાઈ જે આ ચેતાંતો છે, હાલો એનો મુદ્દો તો અંડરલાઈન કરી દેવાનો. એ બીજા ચેતાકોષ, આ એક ચેતાકોષ છે, એનો ચેતાન છે, તો બીજા કોષના શિખાતંતુ સાથે બીજા કોષનો આવ જે એક તંતુ હોય ને તાંતળો, એ આના સંપર્કમાં આવી જાય. એટલે આનો આખો વિસ્તાર ઈ કોષમાં હોયો છે. બીજો તાંતળો બીજા ચેતાકોષના એક શિખાતંતુ સાથે જોડાય છે, એ વિચાર બીજા કોષને આપી દે. આમ એક કોષમાંથી અનેક કોષ સુધી માહિતી પહોંચે. એટલે આપણે લખવાનું કે એક ચેતાંતો બીજા ચેતાકોષના શિખાતંતુ ને સંદેશાઓને આપે છે. અને ચેતાંતો શિખાતંતુ વચ્ચે એક અવકાશ કહેતા જગ્યા હોય છે. આમ ચેતાકોષ છે ને, માનો જરાક તમને દોરીને સમજાવું. માનો આ તમારો ચેતાન છે, તો આ છે ને એ બીજા ચેતાકોષનો શિખાતંતુ હોય આ રીતે. હવે અહીંયા જે વિચારો અહીંયા ભેગા થાય, એ વિચારો અહીંથી છે ને રસાયણ સ્વરૂપમાં ઉત્પન્ન થઈને આમ જાય આગળ, અને ઓલાની સપાટી ઉપર ગ્રહણ થાય. એટલે અહીંથી પાછો સંદેશો મળવાની શરૂઆત થઈ જાય. સમજાણે એમ પ્રોસેસ? તો આ વચ્ચે જે ખાલી જગ્યા હોય ને, આ ખાલી જગ્યા છે એને અવકાશ પર કહેવાય. એનું નામ છે ચેતોપાગમ.
થોડોક અક્ષરમાં ગોલમાલ હશે કેમ કે બોર્ડ થોડુંક નીચે છે. ચેતોપાગમ છે ના, સાંભળજો ખાસ, વિચારોનું આપ અને લેવા દેવડ બે એ રસાયણ દ્વારા થાય છે, કેમિકલ દ્વારા, ના તરંગ દ્વારા નથી થતી. એકમાંથી રસાયણ ઉત્પન્ન થાય બીજાને આપવામાં, આનાથી આવ્યો તો અહીંથી રસાયણ ઉત્પન્ન થાય આકોર આપવામાં આવે, આપલે થાય પણ રસાયણ દ્વારા. બસ મેન મુદ્દા પૂરા. હવે લખવાનું કે આમે એક કરતા વધુ ચેતાકોષો સાથે મળી અને જે તંત્ર બનાવે એને ચેતાતંત્ર કહે છે. જે અંગોના સંદેશાને મગજ સુધી, પહેલો મુદ્દો આપણે સાબિત કર્યો, મગજ સુધી અને મગજના આદેશો, જો ભાઈ અહીંથી જે જાય છે એને સંદેશો કહેવાય, મગજમાંથી જે આવે છે એને આદેશ કહેવામાં આવે. તો મગજના આદેશને ઈ અંગો સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ થયું આપણું ચેતાતંત્ર, જેને ઇંગ્લિશમાં નર્વસ સિસ્ટમ કહેવાય. એક વખત અહીંથી હટી જાઉં પછી તમારા ડાર્કનેસ વધી જાય, જરાક જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો અને પરફેક્ટ રીતે લખજો. આખા પાઠમાં સાચું કહે ને લખવા જેવા એક જ પ્રશ્ન છે, એક જ. બાકી બધા પ્રશ્નો ગૌણ છે, તમે બોર્ડના પેપરમાં જોઈ લેજો. આ જ પ્રશ્નો વારંવાર પૂછાય છે. ક્યાંક તો એવું પૂછાય ચેતાકોષની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો, અથવા ક્યાંક તો એવું પૂછાય ચેતાકોષના વિશેનું કાર્ય તેના ટૂંકમાં સમજાવો વર્ણો 2 માર્કમાં, અથવા એવું પૂછાય, એકવાર પૂછાઈ ગયું છે, તમે બોર્ડના લીથામાં જોઈ લેજો. આની સાથે બોર્ડનો લીથો જોઈન્ટ કરી દે 2026 નો કે ભાઈ ચેતાકોષની આકૃતિને દોરો, ચેતાતંત્ર વિશે સમજાવો. આ રીતે પ્રશ્નો પૂછાઈ જાય. તો કહેવાનો મતલબ કે આખા પાઠમાં ખાવા પીવાનો એક જ પ્રશ્ન છે, બાકી જે અન્ય પ્રશ્ન લખાઈને બધાને સમજવાના ગૌણ પ્રશ્ન. આને 60-70% એમપીમાં રાખવાનો, 60-70% પૂછવાની શક્યતા છે. બધા પ્રશ્ન ગૌણ પ્રશ્ન છે. આ પાઠનો સૌથી અગત્યનો મુદ્દા છે એમસીક્યુ. એ બહુ આમાંથી પૂછાય છે. ઢેગલો રસાયણના નામ છે, એ આમાંથી આવવાની સંભાવના બહુ છે. મગજના કેટલા વિચિત્ર ભાગો છે જેમાં કાર્ય બધાના અલગ અલગ છે, એવા પ્રશ્નો વધારે પૂછાય છે. તો આપણે એમાં વધારે ધ્યાન દેવું. આવતા લેક્ચરની અંદર આપણે માનવ મગજ સુધી ખેંચાય તો માનવ મગજ સુધી, અથવા તો એક લેક્ચર આપણે બનાવશું પરાવર્તિત કમાન, પરાવર્તિત ક્રિયાઓ. આ ગૌણ પ્રશ્ન છે. રેડી? પછી હું એક પ્રશ્ન અપેક્ષિતમાં દર વખતે આવે છે, છોકરા છે ને દર વખતે માથે કુડ સાહેબ આ દર વખતે આવે છે, પરીક્ષામાં નથી આવતું પણ એમાં આવે છે અપેક્ષિતમાં. એટલે હું થોડું ઘણું કરાવી તમને પરાવર્તિત ક્રિયાનો ચાર્ટ બનાવતા શીખાડી અને થોડુંક લખાણ પછી શીખાડી. અને પછી આપણે આ ટોપિકમાં આપણે માનવ મગજ લેવું એટલે આપણે નિયંત્રણની ક્રિયા પૂરી થાય. બહુ ટૂંકો પાઠ છે, 5-6 લેક્ચરની અંદર આપણે પૂરો કરવાનો છે. તો ઘણો લાંબો સમય થઈ ગયો, પાછા કામે લાગી જાય છો ભાઈ. અસ્તુ, જય ભગવાન, ફરી મેળા, રામ રામ. સ્ક્રીનશોટ લઈ લો.